ચા ચમાડી ચૂહડી, તું ચમાડી છો, તું ઊંધેડી છો, તું બહુ નાલાયક છો. ચાહત અને ગાળું આપે છે. હા? ચાહ ચમાડી ચૂહડી, તું नीचनी नीच છો, अति नीचन की नीच. मैं तो पूर्ण ब्रह्म था जो तू ना होती थी. તું વચ્ચે છો એટલે મારું બ્રહ્મનું અંતર રહી ગયું. આ સપરું લખી શકે. ઇટ ઇઝ ધી રિયાલિટી ઓફ ધ લાસ્ટ સપરું. એક હસતું હરીને વૈરાગ આવ્યો તો એક મહાત્માને કે તમે શું છોડ્યું, તમે શું છોડ્યું? તો ગરીબ મહાત્મા કાંઈ છોડ્યું ન હોય, ઘરે નડતા હોય, ગાંજો પીતા હોય, નાખી કાઢે હોય, પછી ટોળા કરે, ગાંજા પીવે, પજવે બધા. ઈ નહીં, વૈરાગ એટલે વૈરાગ ભરતું વળી આટલી સંપત્તિ છોડીને સાધુ હતા. ઈ મને તમને નીતિ સતત આપે. ઈ મહાત્માઓને કહે તમે હું છોડ્યું? મહાત્મા હેઠો ઘડીને બેઠા છે. તમે તો હું તો 92 લાખ માળો છોડ્યો. 2-3 વખત કીધું. એક વખત કોઈ સંત મળ્યો, એને કીધું ભરતું વળી કોઠો નથી છોડ્યું. આમ છોડું પણ આમાંથી ગયું નથી, આમાંથી કાઢ થાય. આપણે બહારથી છોડી દઈએ પણ આમાંથી ન જાય મગજમાં. એ સંતે કીધું પછી જાગૃતિ આવી. હવે કાંઈ કોઈને કહેતો નથી કે મેં આ છોડ્યું તે છોડ્યું. હવે કોઈને કહેતો નથી, શાંત પડ્યું. પછી બસ હવે ત્યાગ છે, સમાજમાં જાય છે, ભિક્ષા માગી લે છે, ખાય છે. એક વખત પાત્ર બેઠું રહ્યું, ખપ્પર કૂતરો લઈને ભાગ્યું.